હોય ને એવું ડેકોરેશન ગોઠવવામાં આવ્યું હોય ને તો એની વાત પૂછું માં. વરસાદનો હતો આ વખતે તો વરસાદ નથી ને સાહેબ, એટલે ત્યારે છોકરાના બીક ન લાગે કેમ કે ભાઈ નાનું શબ્દો છે. આ વર્ષે પણ છે ને આ વર્ષે ભાઈ પોલીસ વાળાને સ્ટાફ છે ને ભાઈ અલગથી ડૂમ રાખવામાં આવ્યું છે. મંદિરની બહાર જે દુકાનો છે એ બધા દુકાનોમાં મિત્રો છે ને કાલે એટલી બધી પબ્લિક છે ને આ બધી વ્યવસ્થા અહીંયા શ્રીફળની વ્યવસ્થા જે શ્રીફળ વધારવાની રાખવાનું એવું છે મિત્રો. અહીંથી જે પ્રસાદી આ જોતા નથી ભાઈ, આજે શરૂઆત થઈ ગઈ મેળાની મિત્રો. તમને બતાવી દો કે ભાઈ જો અત્યારે આ લોકો એને મેળાની ખૂબ જ મોજ માંડા આજથી ચાલુ થઈ ગયા. તારીખ 14/7/2026 સ્વાગત છે આપણા નવા બ્લોગ વિડીયોની અંદર. અત્યારે આવી ગયા છે આપણે સદદેવદાસ અમરદાસ પરબધામ મિત્રો, અને તેમના 2 દિવસ અગાઉ તમને વિડીયો હું અત્યારે બતાવીશ કે કેમ પરબની શું હાલત છે ને કેવી પબ્લિક છે ને કેવી રીતે શું ગોઠવણી કરવામાં આવશે. વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. વિડીયો સારો લાગે વિડીયોને લાઇક ફોલો સબસ્ક્રાઈબ કરી દેજો. અવાજ ઓછો આવશે કેમ કે ભાઈ છે ને પબ્લિક બહુ જાજી છે. ચાલો બતાવી દઉં. ત્યારે છોકરાના બીક ન લાગે કેમ કે ભાઈ નાનું શબ્દો છે અને ભાઈ ચૂલો ભાઈ છોકરાનો ડર બીક જરાય ના લાગે એવી રીતે નાની વ્યવસ્થા કરવામાં આવી છે. નાના બાજુ અત્યારે અહીંયા નાના છોકરાની ઘણી બધી એને આવા ગોલ્ડ રાખવામાં આવે છે કેમ કે એમાં શાંતિથી રમી હતી લોકો. જે વસ્તુ ગોઠવણી કરી હતી ને બાપુએ ઉદઘાટન કરી નાખ્યું હતું ને તે બધું ચાલુ થઈ ગયું અત્યારે સગવડ ચાલુ થઈ ગયા. અને ભાઈ ખાસ ભાઈ છોકરાઓને 2 દિવસ અગાઉ લઈ આવ્યા ને તો આ લોકો હે ને ભાઈ ચાલુ કરી દીધું કેમ કે ભાઈ છોકરાને 2 દિવસ અગાઉ લેવા પડે એમ હતા ને આ લોકો દિવસ પહેલાં જો ને અત્યારે કાલે શરૂઆત થઈ હતી ને કાલે એટલી જ પબ્લિક હતી ને આજે ભાઈ મિત્રો છે ને ભાઈ એથી ડબલ પબ્લિક છે કેમ કે ભાઈ છે ને 2 દિવસ 3 દિવસથી ભાઈ મોજ માણે છે ને અત્યારે તો ચાલુ થઈ ગયો આ સગડોર. અને આજે આ બંધ છે કેમ કે ભાઈ પબ્લિક અત્યારે બેસવામાં થોડુંક છે ને આમાં પવનની હિસાબે છે ને થોડુંક ડર લાગે બધાને. પ્લાન મારી દીધો કે પાકીટને અને મોબાઈલનું ખાસ ધ્યાન રાખવું. બધી જાણકારી લખી દીધી આ લોકોએ. અને ભાઈ આ ટોરા અત્યારે બંધ છે અને ભાઈ ફૂલ ચેકવણી કરવામાં ચેક કરે છે કે ભાઈ આ કોઈ નુકસાન ના કરે ને એટલે ભાઈ કોઈને તકલીફ ના પડે અને ચાલુમાં કોઈ વસ્તુનો વાંધો ના આવે એટલા માટે જો ચેક કરે છે અત્યારે ફાસ્ટ ટ્રાઇકથી. ત્યાં છે એક પેલી જગ્યાએ ને એક ઓલી જગ્યાએ. આમ તો ભાઈ 3 છે અને નહીં મિત્રો 4 છે. અને ભાઈ એને ડ્રેગનવાળી એક ટ્રેન છે જે તમે આવો ભૂલતા નહીં બેસવાનું કેમ કે ભાઈ આ વર્ષે ઘણું બધું છે ને એટલી વ્યવસ્થામાં ટૂંક સમયમાં ઘણું બધું ગોઠવાઈ ગયું છે અને લોકો ખૂબ આનંદ માણવા આવ્યા છે. ને આ વર્ષે ભાઈ ગોલાનું અહીંયા રાખવામાં આવ્યું છે. પહેલી જગ્યાએ ગયા વર્ષે ઓલી સાઈડ હતું આ વર્ષે આ સાઈડ વ્યવસ્થા કરે છે. બીજું અહીંયા તમે કેવું કે ભાઈ હજી આ લોકોએ જે છોકરાનું રમવાનું એ હજી વ્યવસ્થા આમ ગોઠવાઈ જાય મિત્રો. એ રીતે હજી બધું ફિટિંગ નથી થયું કેમ કે જલપરીનું બધું ગોઠવવાનું બાકી છે. તમને કહી દો જો બધે બેનર મારી દીધા છે. આવવાનું ભૂલતા નહીં કેમ કે ભાઈ આ વર્ષે ભાઈ જલપરીનું રાખવામાં આવ્યું છે. આ વર્ષે ભાઈ છે ને ટિકિટનું જે અત્યારે તમને દેખાય ને કે ભાઈ આ છે ને અત્યારે જલપરીને જવાનું અંદર ટિકિટ બારી રાખવામાં આવી છે ને અહીંથી જઈને ભાઈ બધાને વ્યવસ્થા રૂમ મુજબ કરવામાં આવી છે. આ લેડીઝ જેન્ટ્સ બધા એમાં જઈ શકે છે એટલે એ વ્યવસ્થા એ પ્રમાણે ખાસ એ લોકોએ કરવામાં આવી છે. અને તમને કહી દઉં કે ભાઈ લવ માટે છે ને ભાઈ ખાસ એક રાખવામાં આવ્યું છે ચાચા ભાઈ કે તમે આવો ને ભાઈ કોઈને એક દિવસ જળવાતું નથી ને અમારા મિત્ર જો આજે 2 દિવસ અગાઉ એને છોકરાઓને લઈને ભાઈ કેમ કે ભાઈ મેળાનું કેમ માહોલ છે કેમ સરસ ને આજે ને બ્લોગ બનાવે શીખવી બેન. તમે મેળાની મોજ માણસો જુઓ કેમ કે આ લોકો ભાઈ ને આજેથી જ શરૂઆત કરી દીધી. કાલે વરસાદ આવે એ પહેલાં આજે મોજ માણી લે મેળાની. તમે જોઈ શકો છો ભાઈ આ મેળાની રમઝટ જુઓ. ભાઈ લઈ આવવાનું હોય તો આજે લઈ આવજો છોકરાઓને 2 દિવસ અગાઉ લઈ આવજો. આખો લોકો સંખ્યા છે ભજનવાણી સાંભળવા આવવાના છે ને ભાઈ તમને બતાવી દો કે સ્ટેજની ખૂબ સરસ સુવિધા કરવામાં આવી છે. અને આ લોકોએ અહીંયા કાલે ટીવી રાખી હતી ને આ કામ તમામ વસ્તુ પૂરી થઈ ગઈ છે કામ કેમ કે ભાઈ કાલે કામકાજ ચાલુ હતું ને આજે છે ને મિત્રો કામ ખૂબ સરસ મસ્ત કરવામાં આવ્યું છે ને આ વાતાવરણ પ્રમાણે છે ને ભાઈ મિત્રો એણે કાળજી રાખી છે કે ભાઈ કોઈ વસ્તુનો મિત્રો પબ્લિક એટલી બધી છે એની વાત પૂછુંમાં તે છેલ્લે ગ્રાઉન્ડ લગી બધું ભરવું છે ને વાતાવરણ તમને થોડુંક બતાવી દઉં કે ભાઈ વાતાવરણ થોડુંક બદલાઈ ગયું છે. આજ દિવસથી ભાઈ વાતાવરણ થોડુંક પ્લાન ચેન્જ થઈ ગયું અને વેચવાવાળાને ભાઈ બધા છે ને તમામ લોકો આવી ગયા એવું છે. સંતવાણીનો કાર્યક્રમ બધું વરસાદનો હતો આ વખતે તો વરસાદ નથી ને સાહેબ, એટલે મજા આવે એવું છે. સદદેવદાસ અમરદેવદાસ સદદેવદાસ અમરદેવદાસ
મંદિરની બહાર જે દુકાનો છે એ બધા દુકાનોમાં મિત્રો છે ને કાલે એટલી બધી પબ્લિક છે ને બધી વ્યવસ્થા અગાઉ કરવામાં આવી છે, કેમ કે બધું જો ઘણું બધું સામાન એ લોકોએ મંગાવી લીધું છે અને આ બધી છે ને વ્યવસ્થા અગાઉ કરી લેતી છે. અને ભાઈ બ્લોગર છે ને બધા ભેગા થઈ જાય એટલે એને ઉવાણ હારી પેટ કરી દે. આ ભાઈ ગુરુ રોબિલ છે જે ગોવાનો બેસ્ટ શૂટ ઉતારે છે. અહીંયા ભાઈ રોશનભાઈ આપણે છે એ ભાઈ ઇન્સ્ટાગ્રામ રીલ બનાવે અને ભાઈ એને ખૂબ સરસ ગેટ ગોઠવવામાં આવ્યો છે. ચાલો તમને આગળ બતાવીશ અંદરથી કેવો વ્યૂ આવે છે. વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. આ વસ્તુ મિત્રો રાખવામાં આવી છે કેમ કે ભાઈ પબ્લિકને હેરાનગતિ ન થાય ને, કેમ કે મિત્રો અત્યારે ને ભાઈ આ લોકોએ એને એવું ડેકોરેશન ગોઠવવામાં આવ્યું હોય ને તો એની વાત પૂછું માં. મિત્રો જવાનું દ્વારનો રસ્તો જવાનું મિત્રો ત્યાં અંદર જવાનું દ્વાર છે. દર્શન કરી અને ઉપરથી થઈને અહીંયા સુધી આવવાનું રહેશે. બૂટ ચંપલ મિત્રો અહીંયા અલગ ઉતારે ત્યાંથી રહેશે. તમે ડેકોરેશન જુઓ, તમને એની કળા જુઓ, કેમ કે ભાઈ મિત્રો એ મંદિરનું ડેકોરેશન જ એવું કરવામાં આવ્યું હોય ને મિત્રો તમે જોઈ લેવાનું. મંદિર તો ઘણા બધા જોયા છે પણ આવી વ્યવસ્થા તમે ભાઈ ક્યાંય નહીં જોયું હોય. તમે જો શાંતિથી બધા મંદિરે દર્શન કરી અને આ લોકો ભાઈ બેસે, કેમ કે ભાઈ ખૂબ સરસ મજાનું અહીંયા રેતી પાથરવામાં આવી છે ને કે કોઈ વસ્તુની તકલીફ ન પડે આ લોકો જો ભાઈ. અને મંદિર પણ મિત્રો સામે જ આવ્યું છે એટલે કોઈ વસ્તુને દર્શન કરવાની પણ તકલીફ ન પડે એટલા માટે જો બધા રીતે શાંતિથી દર્શન કરી લે. અને થોડાક હવે આરતીનું ટાઈમ થવા આવ્યું છે મિત્રો એટલે આરતીની બધી વ્યવસ્થા કરે છે આ લોકો. મિત્રો છે ને મંદિરના અત્યારે આગળ બંધ કરવાનું, કેમ કે ભાઈ આરતી કરવાનો ટાઈમ થઈ ગયો અને આ લોકો એને ભાઈ હજી અમારા અંદર જવાનું હોય દર્શન કરવા, અને દર્શન કરીને પાછી જવાનું હોય ત્યારે તમને ભોજન સમારોહ જ્યાં ભોજનની વ્યવસ્થા છે ત્યાં તમને લઈ જઈશ. પણ પહેલાં આપણે દર્શન કરતા આવીએ અને અંદર વિડીયો શૂટિંગની મનાય છે એટલે તમને અંદરનો નજારો નહીં બતાવી શકું. ચાલો અત્યારે બહારથી તમને બતાવી દઉં ને અત્યારે જવાનું છે મંદિરની અંદર દર્શન કરવા. મિત્રો તમને અત્યારે મંદિરે જવાનો જે દર્શન કરવાનો દ્વાર છે એ તમને બતાવી દઉં કે પેલી જગ્યાએ છે ને મંદિરની દર્શન કરવાનો અંદર દ્વાર છે. ઉપરથી જઈને નીચે આ બાજુ ફરીને આવવાનું રહેશે ને પછી પેલી જગ્યાએ મંદિર જવાનું રહેશે. તમને બતાવી દઉં કે હજી ભાઈ 6:30 વાગ્યા છે ને અત્યારે થોડીક, કેમ કે હવે આગળ દ્વાર બંધ કરવામાં આવશે કેમ કે આરતીનો સમય થઈ ગયો છે મિત્રો. મિત્રો આ જે મૂર્તિ તમે બધી ભારો છે 52 મૂર્તિ છે. તમે મિત્રો જો આ 1 વર્ષ પહેલાં એનું નિર્માણ કરવામાં આવ્યું તો અત્યારે જે મિત્રો આ 10 કરી અહીં લઈએ. અને કરશનદાસ બાપુએ જે આ મંદિરનું નિર્માણ કર્યું છે મિત્રો ખૂબ સરસ તમે જોઈ શકો છો. મુના બાપુ જાય છે આ અંદર મેન દ્વાર છે મંદિરનો, જોઈ શકો છો. હિન્દવાપીરની સમાધિ છે જેમાં તો બહારનો દ્વાર છે. બહુ જ આઈની સેવા અમને થોડી અમને આપી અમાર મોનિટર છે, અમને બધું ઘેર આપે આવે તે દી આવે તહેવાર કે પાણીનું બગાડ કરવું નહીં. આમાંથી પાણીનું જળ લે છે કેમ કે ભાઈ કહેવાય છે કે પરબના પીરનું પાણી. મિત્રો અહીંયા પરબધામમાં જે જીવન દાદાની જે સમાધિ હતી તમને હું બતાવી દઉં કે એ સ્થાને અત્યારે મિત્રો મૂર્તિ રાખવામાં આવી છે. જે અહીંયા જ હતું આ કુંડ અને અત્યારે મિત્રો જેને માનતા હોય એ લોકો અહીંયા એને હોપારી તરી જાય છે. તમે કોઈ માનતા કરી હોય તો આવી જજો પરબધામ. જેને કોઈને કાંટો વાગ્યો હોય કે કોઈ વસ્તુની પ્રોબ્લેમ હોય તો જીવન દાદાને હોપારી માને છે કે ત્યાં લગી મટે ને ત્યાં લગી માનતા કરે હોપારી ખાય નહીં. તો આ જગ્યાએ હતું અને આ જગ્યાએ અત્યારે મંદિર રાખવા દેવામાં આવે છે. અને મિત્રો આ મંદિરના 4 દ્વાર છે અને 2 દ્વાર ખુલ્લા રાખવામાં આવે છે ને આ એક દ્વાર મિત્રો તમને કહી દઉં કે ભાઈ આ 2 દ્વાર બંધ રાખવામાં આવે છે એટલે દર્શન કરીને સીધું રહેવા જવાનું રહેશે આ તરફ.
જીવન દાદાની જે સમાધિ રાખવામાં આવી છે અને તમને બતાવી દઉં કે આ બાજુ છે તમને જે ખૂબ નજારો છે ને મંદિરનો આ પાછળનો ભાગ છે મંદિરનો. તમને બતાવી દઉં કે આ મંદિરનું પાછળનો ભાગ છે. અત્યારે ત્યાં લોકો છે ને ભાઈ ખૂબ દર્શન કરી અને આનંદ માણે છે. આ મંદિરનું પાછળનો ભાગ છે મિત્રો. છે ને ફૂલ ચડે છે ને બધાય તે અહીંથી જે અંદર તમે લોકોએ અત્યારે સમાધિ પર જે ફૂલ જોયા હશે તે તમે મિત્રો અહીંયાથી બધાએ રાખવામાં આવે છે. અને આ બધી ધામ નહીં મિત્રો ચોખ્ખાઈ જોઈએ છે, પણ પરબધામની ચોખ્ખાઈ કંઈક અલગ જ રીતે રહે છે. કેમ કે ભાઈ અહીંયા સેવાભાવિક લોકો ઘણા બધા સેવા એવી કરે છે કે ભાઈ એક કચરો તમે ના ભારો. પહેલા નંબરમાં તો આપણે જે ધામ ઉપર જાય ત્યાં કચરો થોડોક હોય છે, પણ આ પરબધામની કંઈક અલગ જ રીતે છે ને મિત્રો. જો તમને બતાવી દઉં કે ભાઈ એકદમ શાંત અને ભાઈ ચોખ્ખો પરબધામ છે. શાંતિ છે, કોઈ જાતનો બુંબાટ નથી અને લોકો છે શાંતિથી દર્શન કરી લે છે. મંદિરનું કંઈક અલગ જ રીતે નિર્માણ છે ભાઈ. ફાઇનલી મિત્રો હું આવી ગયો છું અત્યારે બારે અને હવે વિડીયોને આપણે એન્ડ કરવાનું છે. એમ કે કાલે મળીશું. કાલે ખૂબ પબ્લિક હશે. કાલેથી મેળાની શરૂઆત થાય છે. આજે તમને મારે વિડીયામાં ઘણું બધું મેં એવું બતાવ્યું હોય જેથી તમે મેળાની મોજ માણી શકો. તો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઇક ફોલો સબસ્ક્રાઈબ કરી દેજો. આપણી ચેનલમાં હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું આવા બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી સદદેવદા સમદેવદાને મળીશું પાર્ટ 3માં.